હેલો ફ્રેન્ડ્સ, તો મારી નવી સ્કૂલમાં જવાનું છે ને, તો મને જવાનું છે ફોટો પડાવવા. હા તો જો દિત્યાને છે ને હમણાં થોડોક ટાઈમ પછી સ્કૂલમાં જવાનું છે, તો એના એડમિશન માટે થોડાક ફોટા પડાવવાના છે. તો અત્યારે હું અને દિત્યા જાય છે ફોટા પડાવવા માટે. રેડી? ઓકે, રેડી ને દિત્યા? પૂરું. ચાલો, તો આપણે છે ને ફોટો પડાવીને આવી ગયા છે. દિત્યાબેન અહીંયા જ બેઠા છે. દિત્યાબેન લઈ ગયો તો પહેલા બેસાડી દીધી. દેખાડ દે દિત્યા ફોટો. જો પહેલા તું, દૂજા તું, ત્રીજા તું જા, તું પેલા ફોટો દેખાડી એક. બધા હરખા જ છે. જો બરોબર આ પ્રકારનો દિત્યાનો ફોટો આવ્યો છે. પપ્પા, મને તો 8 ફોટા દીધા. 8. હા 8 ફોટા આપણે પડાવ્યા છે. હવે આગળની જે પ્રોસેસ હશે ને એડમિશનની તમને આગળ દેખાડીશ. ચાલો, તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારે છે ને દિત્યાના જે પણ ડોક્યુમેન્ટ આપણે ભેગા કર્યા છે એ બધા ડોક્યુમેન્ટ લઈને જવાનું છે સ્કૂલે એડમિશન કરાવવા. કેમ કે હવે દિત્યાબેનના 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે એને બાલવાટિકામાં એડમિશન લેવાનું છે. અત્યારે તો દિત્યા આંગણવાડીએ ગઈ છે. હજુ તો ચાલુ છે આંગણવાડી, એટલા માટે ને આપણે આખો વિડીયો આમાં જ ભેગો કરશું એડમિશનનો. પછી સ્કૂલનો આપણે ફરીથી કરશું કંઈક. ડોક્યુમેન્ટ તો બધાએ લઈ લીધા, હવે ચાલો ઝેરોક્સ કરાવીને સ્કૂલે આપી આવું છું. ચાલો, સ્કૂલમાં તો ડોક્યુમેન્ટ દેતો એવો છે. બધા ડોક્યુમેન્ટ બધા આપણી પાસે પરફેક્ટ હતા. એક હતું ખાલી કૂપનમાં નામ નહોતું ચડાવેલ, 2 દિવસમાં અપડેટ થઈ જશે. એ ડોક્યુમેન્ટ ચાલશે છેલ્લે. અને અત્યારે ફરીથી આપણે દિત્યાને આંગણવાડીએ લેવા માટે જવાના છે. હવે દિત્યાબેનને ફરીથી આંગણવાડીએ લેવા માટે જવાના છે. ચાલો જઈએ. ચાલો, તો દિત્યાબેનને છે ને આપણે આંગણવાડીએથી લઈ આવ્યા છે. અને દિત્યા, તારું સ્કૂલમાં એડમિશન થઈ ગયું છે? હા થોડીક વાર પહેલા. ખાલી ડોક્યુમેન્ટ જ આપવાના હતા. પાછું એ તો અહીંયા સ્કૂલ તો અહીંયા જ છે ભાઈ, ત્યાં જ તારે જવાનું છે. સ્કૂલનું મોટું તો આપણે દરરોજ ત્યાંથી નીકળીએ છીએ. સ્કૂલ જોતી જશે. સ્કૂલ જોઈ હતી તારે? દરરોજ આપણે ત્યાંથી નીકળીએ છીએ. સ્કૂલ તો ટીચર બીજા હશે. વેકેશનમાં મેં બેગ ને બોટલ ને ક્યાં મૂકી દીધો છે? ચાલો ઉપર જોવા જાય, મળી ગયું હશે તો. હમણાં મને સ્કૂલે જવાનું છે. ચાલો, અભી મજા આएगा ना बिलू? ठुम ठुम टेणु. અહીંયા તમારું બેગ દેખાતો જ નથી ક્યાંય. અહીંયા જોઈ લો. ડોક્ટર, એ ડોક્ટર. બેગ બોટલ બુક પાતી અહીંયા છો તમે, તો અહીંયા આવી જાઓ. હવે આ ખોલીને જોઈએ, આમાં હશે. આ તો ભર જ ગયું. ઓહો, હું માન ખોલું. આહા, એ બેગ તો મરી ગયું મસ્તીનું. જો મારું નામે છે. વાવ, ક્યાં દિત્યા 3 ખાણા આવ્યા બાપા. ટ્રેન ખોલું રાખીને મૂકી દે. બેગ તો મળી ગયું. હવે જોઈએ બોટલ ક્યાં છે. બોટલ મળી જાય તો સારું. મેં ક્યાંક સતાડીને મૂકી દીધી, મને યાદ નથી આવતી. ક્યાં મેં નથી જોયું. હા, યાદ આવ્યું અહીંયા. જો મંકી, જોઈએ આપણે એમનો સ્પેલિંગ તમને ન યાદ હોય ને તો મને ફોન કરજો, આમાંથી કહી દે જોઈને. જો મારી બોટલ મળી ગઈ. જો દિત્યા, પડી. હું જો પડીનો કે તકો. લંચ બોક્સ ક્યાં છે? હવે મેં ક્યાં નથી જોયું. હા, ઉપર ખાનું છે. આ તો લોક છે, એની ચાવી ક્યાં મૂકી? જોઈ લો પેલા. અહીંયા નથી. અહીંયા મળી ગઈ. હાથમાં નથી. વાવ, જો મારો ફોટો. હું કેવી લાગુ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. જોઈ લો આમાં બધોય સામાન છે કે નહીં. જો મારું નામ દિત્યા સોલંકી. આમાં સૂકી ભાજી ભરી જવાની, આમાં થેપલા ભરી જવાના. રોજ અલગ અલગ. હવે પેક કરતા શીખી લો. પેક કરતા નથી આવડતું.
હવે મારું બીજું બેગ પણ મળી ગયું છે. તે ગોલું મોલું છે. ગોલું મોલું આની અંદર પાટી છે. આની અંદર જો ઘણો બધો મારો સામાન છે. હવે લંચ બોક્સ તો બંધ કરી દઉં. તું થોડુંક ઉડાડાય. અરે યાર ખાતું કા નથી. અરે યાર હવે આવતીકાલે સ્કૂલે જઈશ ને તો એ જ તમને બતાવીશ કે હું શું કરું. ચલો તો દિત્યાનું આપણે સ્કૂલમાં એડમિશન લઈ લીધું છે અને આપણે દિત્યાબેનને કઈ સ્કૂલમાં જવાનું છે? હા, બાલવાટિકામાં જવાનું છે. અમારા ગામની જ સ્કૂલ છે, સરકારી સ્કૂલ છે, ગવર્મેન્ટ સ્કૂલ છે અને ગુજરાતી મીડિયમમાં. બરાબર ને? એટલે કે હું મામાને ઘેર ગઈ ને એટલે મારી સ્કૂલ નો દેખાઈ શકતી. હા, મામાને ઘેર નહીં તો હજુ તો સ્કૂલમાં તો આપણે જવાનું બાકી છે. સ્કૂલમાં ને આંગણવાડી. હા, આંગણવાડીનો પછી આપણે ક્યારેક બનાવશું વિડીયો. આંગણવાડીમાં તો હવે દિત્યાને જવાનું નથી, પણ ક્યારેક તમને પછી દેખાડશું આંગણવાડી. બરોબર? ચાલો તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને કરી દેજો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ. હા, હવે આપણે સ્કૂલ જશે ને ત્યારે એનું મસ્ત વિડીયો બનાવશું. હા ભાઈ, હા ભાઈ.